મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. સ્ટાર્ટ થાય પાંચમો આવરો ત્યારથી કરીને પાંચમા આરાના અંત સુધી જે 30 એવી કંઈક વસ્તુઓ છે જેમાં ખૂબ જ ફેરફાર જોવા મળશે. અને એ પણ કેવો ફેરફાર એટલે ખરાબ થતું જશે. વધારે વધારે કાળ જેવી રીતે આગળ વધતું જશે તેવી રીતે હજી શું થશે, બધું જ એકદમ પ્રલય આવશે. પછી મનુષ્યની તિરંચોની બધી શું થશે, એમનું જે બળ છે, બુદ્ધિ છે, એ બધું ઘટતું જશે. ધરતીના રસકસે ઘટતા જશે. અને જે પણ પાપ ઉદયવાળા હશે જીવો, તો તેમની જ ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થશે, એવું રહેશે. તો આપણે ક્યાં સુધી આવ્યા હતા? આપણે 24th પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. 24th પોઈન્ટ સુધી આપણે જોયું હતું આચાર્ય શિષ્યને શા માટે ભણાવશે નહીં તે આપણે જોયું હતું. કારણ કે કેવા હશે શિષ્ય, યોગ્યતા હશે નહીં તેમનામાં, તો એના કારણે જે પણ એવી વસ્તુઓ હોય તો તેઓ આગળ પાસ ઓન કરશે નહીં. નહીં તો પરંપરાએ પાસ ઓન થતું જાય ને. આચાર્ય હોય તો તેઓ શિષ્યોને આપતા જાય આગળ આગળ સમ્યક જ્ઞાન, આવી રીતે પાસ ઓન થતું જાય. પણ હવે શું થશે, એ કરશે નહીં પાસ ઓન, કારણ કે તેમનામાં યોગ્યતા રહેશે નહીં, અથવા તો શક્તિ પણ નહીં હોય ને એમ જ. કારણ કે બુદ્ધિ ને બધું ઘટતું જશે તો આટલું મગજમાં બેસે પણ નહીં, એવું હોય. એટલા માટે પછી છેલ્લે સુધી, લાસ્ટ સુધી શું રહેશે, પાંચમા આરાના અંત સુધી માત્ર શ્રી 10 વૈકાલિક સૂત્ર રહેશે. અને પછી લાસ્ટ ડે શું થશે, એનું પણ વિચ્છેદ થઈ જશે. પણ તેમાં એવું નહીં સમજવાનું કે સમ્યક જ્ઞાનનું સંપૂર્ણપણે વિચ્છેદ જ થઈ ગયું. કારણ કે એ સમ્યક જ્ઞાન એટલે શું છે, મેન તો એ આત્માનું ગુણ છે ને. છઠ્ઠા આરામાં પણ અમુક એવા સમ્યક સમકિતી જીવો, એકદમ રેર, પણ અમુક એવા હોય જન્મ લઈ શકે છે કે જેમના આત્મામાં સમ્યક જ્ઞાન પ્રગટેલું હોઈ શકે છે. સમકિતી હોય એટલે કે સમ્યક દર્શન ગુણ જો હોય એમના આત્મામાં, તો સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન તો હોય જ ને સાથે. કારણ કે બંને કેવા છે, યુગલિક જેવા છે. એક હોય તો બીજું તો અવશ્ય હોય, અને એક ન હોય તો બીજું પણ ન હોય. એટલે સમકિતી જીવો, સમકિતી મનુષ્યો એવા પણ હોઈ શકશે છઠ્ઠા આરામાં, જન્મ લઈ શકશે કે જેમના આત્મામાં, એટલે સમ્યક્ત્વી હોય તો સમ્યક જ્ઞાન પણ એમના આત્મામાં પ્રગટેલું હશે એવું. પણ છઠ્ઠા આરા માટે શું સમજવાનું કે જે શાસ્ત્ર જ્ઞાન પુસ્તકની ફોર્મમાં એવી રીતે શ્રુત જ્ઞાન નહીં રહેશે. પછી એ ધ્યાન રાખવાનું બસ. તો આવી રીતે આપણે આ જોયું. પછી આગળ શું છે કે શિષ્ય કલહ કરનારા થશે. એ શા માટે? કારણ કે શું હશે, મોહનીય કર્મના આવેશના કારણે જે પણ હશે ને, જે એમના કષાયો એ ઉછળતા હશે વધારે પ્રમાણમાં, કષાયી હશે, એટલા માટે એવું હશે. પછી શુદ્ધ શ્રમણ થોડા હશે. તો એમાં શું છે કે જે ઉત્કૃષ્ટ પ્રમાણમાં પાડનારા એવા આપણને ઓછા જોવા મળશે. પણ આપણને બહારથી જ નહીં જોવાનું, કારણ કે બાહ્ય દૃષ્ટિથી દેખાય કંઈક, અને અંદરથી સાચા ભાવો પણ હોય ને. સાચા ભાવો પણ એમના ભાવો ઉચ્ચ પ્રમાણમાં હોય, એટલે આપણે બહારથી જજમેન્ટ આપણે પાસ ઓન નહીં કરી શકીએ. બરાબર. પછી છે આચાર્ય પોતપોતાની સમાચારી પ્રવર્તાવશે. પછી મ્લેચ્છના એટલે કે અનાર્ય દેશના રાજા બળવંત થશે. જેમ કે હમણાં જે સુપર પાવર કોણ છે, હમણાંની દેખાતી દુનિયાનું સુપર પાવર કોણ છે? અમેરિકા છે ને. અમેરિકા છે. પછી પાકિસ્તાન કેવું છે, એ તાલિબાન વગેરે ને એનાથી એ શું કરે, ટેરરિસ્ટ નેશન કહેવાય છે ને એને. એટલે એ પ્રકારે એ લોકો શું કરે, બીજાને ટેરરાઇઝ કરીને રાખે. આ જે વેપનરી વગેરે એના કારણે પછી આ ચાઇના વાળા એ લોકો શું કરે છે, વેપનરી એનું છે એ વધારતા જાય. તેના કારણે જે એવા દેશો હોય આપણા ભારત જેવા, તો એમને શું કરે, આવી રીતે દબાવવા પ્રયત્ન કરે. તો એવી રીતે જે હશે રાજાઓ, તો એ બળવંત થશે મ્લેચ્છના. પછી આર્ય દેશના રાજા અલ્પ બળવાળા થશે. મિથ્યા દૃષ્ટિ દેવો બળવંત થશે. કારણ કે કેવું હોય, કારણ કે વધારે હમણાં જન્મ વધારે મિથ્યાત્વી મનુષ્યોને જ રહેશે આ કાળમાં. તો આ મિથ્યાત્વી મનુષ્યો હશે તો તેઓ શું કરશે, આ મિથ્યા દૃષ્ટિ દેવોની જ સાધના આરાધના કરશે. એવા દેવોની હિંસા, પછી એમને બલિ ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય, એવું બધું હોય તો એ બધું બલિ વધારે ચડાવશે. એ બધું એટલે કરતા જાય. તો એના કારણે મિથ્યા દૃષ્ટિ દેવો એમનો પ્રભાવ વધારે રહેશે આ કાળમાં. જે મિથ્યાત્વી હશે ને દેવદેવીઓ, તો એમનો તેના કારણે વધારે પ્રભાવ હશે. તો એના કારણે અહીંયા લખેલું, એટલે શાસ્ત્રકાર ભગવાન બતાવે છે કે તેઓ વધારે બળવંત થશે.
અને આ દેવો કેવા હોય કે પાપને કરવા જેવું જ માનતા હોય, કારણ કે છે કેવા ખોટી દૃષ્ટિ વાળા. મિથ્યા દૃષ્ટિ એટલે શું? મિથ્યા એટલે કે ખોટી, ખોટી માન્યતા વાળા. એટલે પાપને કરવા જેવું માને, એટલે હિંસા એટલે જે બલિ આપે, જે પંચેન્દ્રિય જીવોની કે એવું બધું કરે, તો એના કારણે તેમને એટલે એ જે પણ હિંસાથી તેઓ પ્રસન્ન થાય, એમને એ ગમે, હિંસા કરવા જેવું માને, તો એના કારણે તેઓ વધારે હાજરાજુર હશે, બરાબર એવું હશે, એમનો પ્રભાવ વધારે વધતું જશે. અને હમણાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં ટેકનોલોજી કેટલી વધી ગઈ છે. વધારે ન્યૂ 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 ટેકનોલોજી આવે છે, ઇન્વેન્શન્સ બધા થતા જાય છે. ઇન્ટરનેટ 2G હતું, 5G થઈ ગયું હવે. એટલે આપણે જેટલી સ્પીડથી એનું ગ્રોથ જોવા મળ્યું છે ને ટેકનોલોજીનો, એટલે ગામડા કેટલા ફટાફટ શહેર બની ગયા છે, સુપર સિટી, સ્માર્ટ સિટીઝ બની ગયા છે કેટલા. તો જેટલું ઝડપથી આવું થઈ ગયું છે ને, તો એવી જ ઝડપથી શું થશે, ટાઈમે શું થશે, 1 મિનિટ, ટાઈમ ટુ ટાઈમ શું થશે, આવા કંઈક ને કંઈક પ્રલયકારી કંઈક ને કંઈ આવા નેચરલ કેલામિટીઝ થતા જશે, અથવા તો આવા પેન્ડેમિક્સ ટાઈપના રોગો કે કંઈક ના કંઈક થતું જશે. તો તેના કારણે પછી શું થશે, શહેર જે બન્યા છે ને, તો તે પાછા ને પાછા ગામડા જેવા થઈ જશે પછી, એવું થશે. એટલે આ જે હમણાં ટેકનોલોજી આપણને મળી છે ને, તો એ પછી થોડા ટાઈમ બાદ, પહેલા ઇલેક્ટ્રિસિટી પણ નહીં હતી ને, પહેલા તો અંધકારમાં જ રહેતા હતા. આફ્ટર ઇવનિંગ તો આખો અંધકાર જ રહેતું હતું ને, ઘણા ઘણા વર્ષો પહેલા. પછી બલ્બનું ઇન્વેન્શન થયું ને બધું પછી થયું ને, તો તેવી જ રીતે પછી પહેલા જેવું કાળ પાછો આવવાનું છે. કંઈક ના કંઈક એવું થશે કે બધા જે પણ પ્રાપ્ત આપણને થયું છે ને, ઇલેક્ટ્રિસિટી ના કનેક્શન્સ ને વોટર સપ્લાય ને જે પણ આપણને એટલે આપણે ડોર ઉપર સર્વિસ મળી રહી છે ને, તો એ બધું નષ્ટ થઈ જશે અને પહેલાના ગામડાના જેવા ટાઈમ પાછા આવી જશે. એટલે હમણાંનું હમણાં જ નહીં થાય, પણ થોડાક વર્ષો, એટલે આગળ જેવી રીતે 5મો આરો વધતું જશે ને, બધું એવું થવાનું છે. હમણાં જ આપણને શું જે ફૂડ, જે આહાર છે, એની ક્વોલિટી કેવી ખરાબ મળી રહી છે. સ્ટાન્ડર્ડ ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી હવે મળતું નથી ને. ગોલ્ડ પણ હમણાં કેવા પહેલા ઓછા ભાવમાં મળતા હતા, પણ આગળ જઈને શું થશે, આ બધા દ્રવ્યોનું અછત થશે, અછત જોવા મળશે બધી જ વસ્તુઓનું, આહારનું, પછી આ ગોલ્ડ જેવા મેટલ્સનું, બરાબર. કારણ કે હવે પછી ધીરે ધીરે કરીને જે જમીન છે ને, એની ફર્ટિલિટી છે ને, તો એ પણ ઓછી થવા લાગશે, ફર્ટિલિટી ચાલી જશે, પછી અનાજ ઉગી જ શકશે નહીં પછી. એટલા જ માટે હમણાં પણ એમને કેટલા કેમિકલ્સ નાખવા પડે છે ને, ફર્ટિલાઇઝર્સ ને કેમિકલ્સ કેટલા પ્રમાણમાં નાખવા પડે છે, બરાબર. તો એના કારણે પછી શું થશે, આગળ ચાલીને બધી સોઇલ છે, માટીની ફર્ટિલિટી ચાલી જશે, અનાજ ઉગવા નહીં લાગશે, પછી માંસાહાર ને બધું વધશે, એનું પ્રમાણ વધારે જોવા મળશે. માંસાહાર હમણાં જ આપણે થોડાક વર્ષો પહેલા આપણે ટીવી ચાલુ કરતા હતા, તો ત્યારે એડ્સમાં આટલા પ્રમાણમાં નોનવેજ માંસાહારના પ્રચાર નહીં કરતા હતા ને એ લોકો, પણ હમણાં એકદમ ઓપનલી એ લોકો ફોકસ કરીને બતાવે છે નોનવેજ માંસાહારનું. હમણાં પ્રચાર કેટલું વધી ગયું છે હમણાં થોડાક વર્ષોમાં જ. પછી સિરિયલ્સની પહેલા જે આવતું હતું, તો એ કેવું હતું અને હમણાં કેવું, એકદમ ખરાબ, એટલે આપણે જોઈ પણ નહીં શકીએ ફેમિલીની સાથે, એવું બતાડવા લાગ્યા છે એ લોકો. એટલે આ બધું જેટલા પાપાચાર વધી રહ્યું છે ને, એટલું જ વધારે જલ્દી, એટલે એટલું જ પડવાનું છે, બધું નષ્ટ થવાનું છે, બરાબર. અને ધીરે ધીરે કરીને એ લોકો પણ શું કરવા લાગ્યા છે, જે ઇન્ડિયા છે અને જે પણ વેજીટેરિયન્સ છે, જૈનો છે, તો એમને પણ ભ્રષ્ટ કરવા માટે શું કરી રહ્યા છે, ફૂડ પ્રોડક્ટ્સમાં એ લોકો ગ્રીન માર્ક લગાડે, પણ અંદર બધું મિક્સ કરેલું હોય બધું, એટલે એમલ્સિફાયર્સ હોય, અને કંઈક કોડ હોય, E322, E441, એવા કોડ્સ લખે. તો એ ઇમલ્સિફાયર્સ જે પણ નાખતા હોય છે, તો એની અંદર બધું શું હોય, જે પણ દ્રવ્યો હોય ને, તો એનિમલ્સના ચરબી કે એમના જે અવયવો હોય એમનામાંથી એક્સ્ટ્રેક્ટ કરીને એ લોકો નાખતા હોય છે અને એવું ખવડાવતા હોય છે. તો એના કારણે આપણને ખ્યાલ ના આવે અને આપણે આવા ફૂડ પ્રોડક્ટ્સ વાપરીએ, પેક્ડ ફૂડ પ્રોડક્ટ્સ માર્કેટમાંથી લઈને વાપરીએ, ભલે ગ્રીન માર્ક હોય તો પણ, તો એ બધા કેવા હોય, માંસાહારી જ હોય ને. અને ધીરે ધીરે કરીને ખબર ના પડે, ખ્યાલ ના આવે, અને બધા જ માંસાહારી બની જાય પછી.
થશે શું પછી બધાનું, આપણા બધાનું આગળ જઈને આવા છઠ્ઠા આરો જે બેસશે તો ત્યાં જ પછી જન્મ થશે અને પછી સાચે માંસાહાર જ કરવું પડશે પછી, અથવા તો શું નરકમાં આપણનો જન્મ થશે આવતા ભાવમાં. એટલા માટે આહાર નું જ્યારે આવે ને વિષય તો ત્યારે ખૂબ ખૂબ આપણને સાવધાન બની જવું. ઘરમાં જ બનાવવા નાસ્તા જે પણ જોઈએ ઘરનું જ બનાવીને વાપરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આવું માંસાહાર ને અભક્ષ્ય આપણે વાપરશું રોજે રોજે પણ તો શું ધર્મ આરાધનામાં આપણું ધ્યાન લાગવાનું છે? આ ખાલી સિમ્પલ વિચારવા જેવું છે. ધર્મ આરાધના મનમાં મન જ નહીં લાગે ને, કેવી રીતે લાગે મન? હવે એક દૃષ્ટાંત છે પુણ્ય શ્રાવકનું. તો એક વખત શું થયું હતું, બાય મિસ્ટેક શું થયું હતું, એમના જે પત્ની હતા તો એમના શ્રાવિકા હતા, તો એમના દ્વારા શું થઈ ગયું હતું, જે આ છાણો હોય ને, છાણિયા હોય ને, તો બાજુવાળુંનું બાય મિસ્ટેક એક આવી ગયું હતું. માત્ર કેટલું, એક જ છાણાનું ઘોલ હોય ને એવું બાય મિસ્ટેક માત્ર એક જ આવી ગયું હતું એમના શ્રાવિકા દ્વારા, બીજા કોઈ પાડોશીનું. તો બસ આટલા એના જ કારણે, અને એ વાપર્યું હતું પોતાના ઘરમાં. શા માટે? ચૂલા સળગાવવા માટે, અને એના ઉપર રસોઈ બનાવી હતી. તો એવું આહાર વાપરીને, એવું આહાર ગયું ને પેટમાં, તો માત્ર એના કારણે શું થયું, પુણ્ય શ્રાવક હતા ને તો એ સામાયિકમાં બેઠા હતા પણ એમને ક્ષમતા ટકી જ નહીં એમની, એટલે એ સામાયિકમાં મન જ નહીં, એટલે કોન્સન્ટ્રેશન થતું જ નહોતું, ઘણું મૂંઝવણ થતી હતી. વિચારો, એટલે માત્ર એક બાય મિસ્ટેક જ આવી ગયું હતું, બીજું એવું બીજા કોઈકનું આવું શું છાણો, અને એના ઉપર રસોઈ પકાવી હતી, તો એના કારણે એમને સામાયિકમાં પણ મન નહીં લાગતું હતું. તો વિચારો, આપણે રોજે રોજ આવો અભક્ષ્ય ને માંસાહાર ને એવું ખાવશું, એવું વાપરશું, એમના જે અંશો આવી ગયા હોય એવું વાપરશું, રાત્રિ ભોજન કરશું, કંદમૂળ કરશું, તો શું આપણા સામાયિકોને બધું કે જે પણ આપણે ધર્મ આરાધના કરશું, જાપ કે નૌકરવાળી, તો એમાં કઈ ધ્યાન લાગવાનું છે? નહીં જ લાગે ને. પછી આપણને લાગે કે બેસાતું નથી, કોન્સન્ટ્રેશન થતું નથી, અથવા તો લાગે કે કેમ આપણને ફળ મળતું નથી, કેમ આપણે દુઃખી જ છીએ, કઈ કામ થતા નથી. તો એ જ રીઝન છે ને, આપણો આહાર જ કેવું છે, આહાર ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે. કારણ કે શું હોય છે, જેવો અન્ન તેવું મન હોય. શું હોય? જેવું અન્ન હોય તેવું જ મન હોય, એટલે ધ્યાન રાખવાનું. અને એના કારણે પછી દેરાસરમાં પણ આપણે ઘણી વખત સુધી કે ઉપાશ્રમમાં આપણે બહુ વાર સુધી બેસી પણ નથી શકતા. શું થાય દેરાસરમાં, એવું બધું આહાર વાપરીને દેરાસરમાં શું થાય, એટલે નીકળી જવાનું મન થાય કે જલ્દી જલ્દી 15 મિનિટમાં નીકળી જાઉં, ભાગું અહીંયાથી. એવું શા માટે મન થાય? મન જ નહીં લાગે ને આપણું દેરાસરમાં. તો એ જ રીઝન છે. અને ધર્મક્રિયા પણ એ ફળતી નથી, એનું કઈ સાચો ફળ પણ મળતું નથી, દેખાતું પણ નથી. ધર્મક્રિયાનું મેઇન ફળ શું છે? પ્રભુ પૂજા, પ્રભુ ભક્તિનું ફળ છે મન પ્રસન્નતા મેતી, પૂજ્ય માને જીનેશ્વરી. તો મન પ્રસન્ન થતું જ નથી ને. કેવું હોય છે મન? મૂંઝવણ વાળું જ હોય છે આપણું પણ. તો આ જ રીઝન છે, આહારમાં જ ગડબડ છે આપણી, એટલા માટે. પછી હવે આ પાંચમા આરાની વાત છે, તો શું શારીરિક ક્ષમતા છે, જે ઇમ્યુનિટી સિસ્ટમ, ઇમ્યુનિટી પાર છે આપણો, જે ડિફેન્સ સિસ્ટમ હોય છે ને બોડીનું, તો તે શું થશે, એ નબળું બનતું જશે, ઘટતું જશે. બરાબર, આગળ ચાલીને નબળું બનતું જશે, ઘટતું જશે. અને એના કારણે પછી થોડુંક પણ એવા ભયંકર, એટલે થોડાક પણ રોગો આવશે તો જલ્દીથી ચટકી જશે અને પછી જલ્દીથી સારું ન થાય. કારણ કે શારીરિક ક્ષમતા જ ઘટી રહી છે, કારણ કે આહાર જ કેવું કરી રહ્યા છે. આહાર જેવું હશે એવું જ શરીરને બળ મળે ને. એવું આહાર કરશું તો શરીરમાં બળ ક્યાંથી મળવાનું? બીજું, શૈક્ષણિક જે વ્યવસ્થા ચાલી રહી છે તો એમાં પણ ફેરફાર ઘણું દેખાય. પહેલાના ટાઈમમાં કેવું હતું, આપણા ગુરુકુલ ને એવું હતું, ધર્મ શીખવાડતા હતા, સંસ્કૃતિના, એટલે આપણું સંસ્કૃતિ સંસ્કાર ને બધું આપતા હતા. પણ હમણાં જે થોડાક ટાઈમ પહેલા જે બ્રિટિશર્સ આવ્યા હતા તો ત્યારથી બધું બદલાઈ ગઈ છે. ધીરે ધીરે કરીને સંસ્કૃતિ ધર્મનો નાશ થઈ ગયો છે. બરાબર. અને હમણાં પણ જે પણ ભણાવે છે સ્કૂલ્સમાં, તો ત્યાં મેઇન મોરલ્સ ને સંસ્કાર શીખવાડતા નથી. તો તેના કારણે ક્રિમિનલ માઇન્ડેડ પીપલ કેટલા વધી રહ્યા છે અને ક્રાઇમ્સ કેટલા થાય છે. કારણ કે નાનપણથી જો સંસ્કાર આપવામાં આવે તો એ બધું મોટા થઈને નહીં કરે ને, પણ એ તો બધું ભણાવતા જ નથી. કંઈ જે મેઇન ભણાવવું જોઈએ, વર્ચ્યુઝ, મોરલ્સ, એ બધું કંઈ ભણાવતા નથી.
માત્ર શું ભણાવે છે? મિથ્યા જ્ઞાન ભણાવે છે. અને એ બધું કઈ પણ આત્મકલ્યાણ કરવાનું નથી કોઈનું પણ. અને નેક્સ્ટ ભાવમાં પણ કઈ સાથે ચાલવાનું થોડી ન છે. આ બધું નથી ચાલવાનું સાથે. ચાલશે તો માત્ર શાસ્ત્ર જ્ઞાન હશે, શ્રુત જ્ઞાન હશે તો તે જ સાથે ચાલવાનું છે, તે ધ્યાન રાખવાનું. બીજું સામાજિક અવસ્થાની વાત કરીએ તો પહેલાના ટાઈમમાં કેવું સંસ્કારી વધુ હતું, પણ હમણાંના ટાઈમમાં શું થઈ ગયું છે, વડીલોનું સંસ્કાર વિનય વિવેક એ બધું કોઈ કરતો નથી વધારે પ્રમાણમાં. હજી વધારે આગળ એવું વધતું જશે. 7 વ્યસનમાં બધા એટલે ડૂબી જશે ધીરે ધીરે કરીને. હમણાં પણ જે પણ ટીવીમાં બતાડે છે, પહેલાના ટાઈમમાં બહુ સંસ્કારી વસ્તુઓ બતાડતા હતા, પણ હવે કેવું બધું બગડેલા બતાવે છે અને એનું જ પછી અનુસરણ કરે બધા લોકો. બહુ હજી વધારે એ વધવાનું, આ બધું વધવાનું છે. બીજું છે ધાર્મિક ક્ષેત્ર. તો ધર્મ કરવા માટે કોઈને પણ ટાઈમ મળશે જ નહીં. અને જ્યારે ટાઈમ મળશે ને તો ત્યારે શું થશે, વૃદ્ધાવસ્થા આવીને બેસી જશે. અને વૃદ્ધ થશું પણ કે નહીં એ પણ શું એવું ગેરંટી ક્યાં છે આપણા પાસે? બરાબર. આપણે ઓલ્ડ થશું પણ કે નહીં, આટલો આપણે જીવશું કે નહીં, આયુષ્ય કર્મનો કઈ ભરોસો નથી. હમણાં કોવિડના કારણે પણ કેટલા યંગ લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો જીવનનો કઈ ભરોસો નથી. આજથી જ આપણને ધર્મ કરવું જ જોઈએ. હમણાં ટાઈમ છે, આગળ ટાઈમ હશે કે નહીં, આગળ આપણી સ્થિતિ હશે કે નહીં, હેલ્થ હશે કે નહીં, આપણે કઈ ખ્યાલ નથી, કઈ ખબર નથી. એટલા માટે હમણાંથી કરવાનું. પણ આ કાળ એવું છે કે કોઈને ગમશે નહીં, ધર્મ ગમશે નહીં, ટાઈમ પણ રહેશે નહીં. બધા પૈસા કમાવાની પાછળ જ આવા અંધ બનીને ભાગતા રહેશે. હજી પણ આપણને શું મળ્યું છે, એટલીસ્ટ આપણે લકી છીએ. બીજા બધા જે ક્ષેત્ર છે, 10 ક્ષેત્ર છે, 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો. તો કમ્પેર્ડ ટુ ધ અધર્સ, બાકીના જે 9 ક્ષેત્રો છે, એટલે 5 ઐરવત અને બાકીના 4 ભરત ક્ષેત્રો. તો કમ્પેર્ડ ટુ ધેમ આપણો જે છે, એટલીસ્ટ આપણે કેવા લકી છીએ, કારણ કે આપણને શત્રુંજય જેવું મહાતીર્થ મળ્યું છે ને. તો ત્યાં જઈને આપણે આરાધના કરશું, અથવા તો અહીંયાથી જ ભાવપૂર્વક પણ શત્રુંજય લઘુકલ્પની એ બોલશું કે શત્રુંજયની આરાધના કરશું, તો શું થશે, અનંત પ્રમાણમાં આપણા પાપ કર્મો એ ખપાઈ જશે. આપણે કેવા છીએ ભાગ્યશાળી. બીજું આપણને કેટલું બધું મળ્યું છે. આપણને જન્મ પણ જૈન કુળમાં જન્મ મળ્યું છે. આપણને સાધુ સાધ્વીજી ભગવંત મળ્યા છે, અર્યન ભગવાન મળ્યા છે, એમની ઓળખાણ થઈ છે, તીર્થભૂમિઓ મળી છે. આ બધું જીનવાણી શ્રવણ કરવા મળે છે. બરાબર. તો એ બધું આપણને શું કરવાનું, એમાં જ મસ્ત બની જવું. જે પણ મળ્યું છે એનું એડવાન્ટેજ લેવાનું અને આવતો ભાવ સુધારી લેવાનું, એ ખૂબ ખૂબ જરૂરી છે. હમણાંથી જ આપણે બધું આરાધના કરશું તો નેક્સ્ટ ભાવ પણ, નેક્સ્ટ જન્મ આપણને આ ક્ષેત્રમાં નહીં મળે જન્મ. જો આ ક્ષેત્ર ઉપર આપણને આસક્તિ રહી જશે, અહીંયાના જે ક્ષેત્રો છે, અહીંયાનું પૂતગલ છે, એના ઉપર આસક્તિ રહી જશે ને, તો આવતો ભાવ પણ આપણને અહીંયા જ મળશે. આ ક્ષેત્રમાં જ અહીંયા ક્યાં તિર્યંજ બનીને રખડશું પછી. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આપણને શું કરવાનું, આસક્તિ કરવી તો પ્રભુની જ કરવાની. આસક્તિ આ ક્ષેત્ર કે પૂતગલોની નહીં કરવાની. પ્રભુની આસક્તિ કરશું તો આવતા ભાવમાં આપણને ધર્મ સહિતનો જે કાળ હશે ને, સારો કાળ હશે, સારો આરો હશે, સારો ક્ષેત્ર હશે, ધર્મવાળો ક્ષેત્ર હશે, તો ત્યાં આપણો જન્મ થશે. જેમ કે 5 મહાવિદેહ છે, તો એ કેવા છે, એમાં બધું કાળચક્ર એ કઈ ચાલતું જ નથી ને. ત્યાં 5મું 6ઠું આરો, પહેલો બીજો, આવું કઈ નથી. ઉત્સર્પિણી અવસર્પિણી કાળના કઈ પણ વ્યવસ્થા જ નથી ત્યાં. માત્ર ચોથા આરા જેવો કાળ હંમેશ માટે વર્તી રહ્યો હોય છે. અને મોક્ષ ગમન પણ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે ત્યાં. એટલે ધર્મ આરાધના હમણાં કરશું ને, આપણો સ્વભાવ પણ આપણે પ્રાજ્ઞ અને એવું બનાવી દેશું ને, ભદ્રિક સરળ, તો ત્યાં આપણે જન્મ થશે ને. કારણ કે ત્યાંના મનુષ્ય એવા જ હોય ને, ભદ્રિક સરળ એવા હોય, મોટા ભાગે એવા જ હોય ને. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેનાર એવા હશે. તો આપણો સ્વભાવ પણ એવું હમણાં બનાવી દેશું તો ચાન્સીસ છે, પુણ્ય રાશિ એટલી આપણે ભેગી કરી લેશું તો હજી પણ આપણો ચાન્સ હશે કે ત્યાં આપણો જન્મ થઈ શકશે. નહીં તો પછી એવા ને એવા આપણે માયાવી ને ચાલાક ને આવું બધું ચાલાકીઓ ને બધું કરશું
હિંસાઓ કરશું, રાત્રિ ભોજન એ બધું કરશું, કંદમૂળનો વપરાશ કરશું, તો પછી સમજી લેવાનું અહીંયાનું અહીંયા જ આપણું દુર્ગતિ, એટલે પછી અહીંયા જ આપણને તિરંજ પડવું મળશે અથવા તો નરક ગતિની પ્રાપ્તિ થશે, છઠ્ઠા આરામાં જન્મ મળશે. એટલે ધ્યાન રાખવાનું. પછી આગળ હવે ચાલીએ, આગળ શું છે, એટલે આ પાંચમા આરાનું વર્ણન આપણે જોઈ લીધું કેવી રીતે થશે. દરેક એસ્પેક્ટ થી જોયું, આર્થિક, રાજકીય, શારીરિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક બધું આપણે જોયું કેવી રીતે શું થવાનું છે. બરાબર. હવે આપણે એ જોઈએ કે પાંચમો આરાનું જે અંત હશે તો ત્યારે શું થવાનું છે. આજે એટલે આ ચતુર્વિધ સંઘ જેને કહેવાય ને, એટલે એમાં કોણ કોણ હોય, ચાર પ્રકારના 4 ડિવિઝન્સ હોય છે. તો એને શું કહેવાય, એક તો સાધુ ભગવંત હોય, સાધ્વીજી ભગવંત હોય, એક શ્રાવક અને શ્રાવિકાઓ હોય, પણ એને ચતુર્વિધ સંઘ કહેવાય. બરાબર. 4 પ્રકારના આ લોકો હોય. તો પાંચમા આરાના અંતે આ ચતુર્વિધ સંઘમાં દરેક એક જ હશે. એમ નહીં કે 2 સાધુ, 2 સાધ્વી કે 5 સાધુ, 1000 શ્રાવક, એવી રીતે નહીં. દરેક એક જ હશે. એક જ સાધુ, એક જ સાધ્વીજી, એક જ શ્રાવક અને એક જ શ્રાવિકા. એમના પણ નામ અહીંયા આપેલા છે. જો શ્રી દુપસહ સુરી આચાર્ય શ્રી આચાર્ય ભગવંત હશે તેઓ, પરમ પૂજા આચાર્ય ભગવંત શ્રી દુપસહ સુરી ઈશ્વરજી મહારાજ સાહેબ હશે. પછી સાધ્વીજી હશે ફલ્ગુ શ્રીજી સાધ્વીજી. શ્રાવકનું નામ હશે નાગિલ અને શ્રાવિકા સત્યશ્રી. માત્ર આ આટલા જ હશે આપણું ચતુર્વિધ સંઘ. હમણાં કેટલા છે, લાખો છે ને, લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ છે અને સાધુ સાધ્વીજી હશે હજારોની સંખ્યામાં. બરાબર. પણ આગળ ચાલીને કેટલા એક જ બચશે. એટલે અહીંયા આપણે ક્લિયરલી આપણે એના ઉપરથી શું સમજી શક્યા છીએ કે જેવી રીતે 5th આરો એડવાન્સ થતું જશે તો તેવી રીતે શું થશે, જૈનોની સંખ્યા ઓછી ને ઓછી ને ઓછી થતી જશે. એ થશે ને. જૈન કેટલા હશે, હમણાં જ આપણે માઇનોરિટીમાં છીએ, હજી માઇનોરિટી નાનું થતો જશે. બચશે કેટલા, 4 જણ ખાલી જૈનના. એવું છે. એટલા જ માટે આપણને હમણાં શું થવું જોઈએ, યુનિટી હોવી જોઈએ આપણા જૈનોમાં. હમણાં આપણને એ નહીં કરવાનું કે આ ગચ્છ ને તે ગચ્છ ને એ બધું આપણને ભેદભાવ ને એ બધું એ નહીં કરવાનું. આપણે ઝઘડા ને બધું નહીં કરવાનું, નિંદાઓ નહીં કરવાની કે આ તેવું એ તેવા, એ બધું નહીં કરવાનું. બિલકુલ પણ યુનિટીમાં રહેવું પડશે હમણે. બરાબર. પછી આગળ શું છે, આગમ એ કયો રહેશે, શ્રી દશવૈકાલિક સૂત્ર એ હશે અંત સુધી. બાકી બધું ધીરે 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 કરીને વિચ્છેદ પામતું જશે. અંતિમ રાજાનું નામ હશે વિમલ વાહન, પ્રધાન હશે સુમુખ, એટલે અંતિમ રાજા. એટલે એમ કહી શકશું કે જેવી રીતે આગળ હમણાં કેવી રીતે ડેમોક્રેસી છે ને, હમણાં ગવર્મેન્ટ છે, આ કેવી રીતે છે, આ સિસ્ટમ્સ કેવું છે હમણાં, તો આગળ ચાલીને જેવી રીતે પ્રલય આવતા જશે એ બધું નષ્ટ થતું જશે. જે હમણાં ઇન્ટરનેટ છે, પછી ફેન, પંખા, ઇલેક્ટ્રિસિટી, મોબાઈલ, એ બધું નષ્ટ થશે. પહેલાના જ ગામડાના કેવા કાળ હતા પહેલાના, એવું ગામડા જેવું બધું બની જશે. પછી રાજ્ય વ્યવસ્થા પછી પાછો આવી જશે. જેમ કે રાજા, પછી સૈનિકો, પ્રધાન, એ બધું આવશે. પછી મંત્રીઓને આ બધું પહેલાના ટાઈમ જેવું બધું થવાનું છે. બરાબર. કપડા પણ જો એકદમ સાદા સાદા આવી જશે બધાના. ફેશનો બધી ચાલી જશે, બધું ચાલ્યું જશે. અછત થશે ને, બધી વસ્તુઓની અછત થશે. કપડા પણ શું કોટન માંથી જ બનાવે છે, વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે ને. પછી છેલ્લે પ્રહરે શું થશે, જો છેલ્લે પ્રહરે જૈન ધર્મનો વિચ્છેદ થશે. એ કેમ કહેવાય છે, કારણ કે ચતુર્વિધ સંઘનો જ વિચ્છેદ થશે. બરાબર. છેલ્લે પહેલા પ્રહરે, ફર્સ્ટ પ્રહરમાં આ થવાનું છે. એટલે શું, ચતુર્વિધ સંઘનું વિચ્છેદ થશે. એટલે શું કે આજે આચાર્ય ભગવંત છે, સાધ્વીજી અને શ્રાવક ને શ્રાવિકા ચારો શું કરશે, અનશન વ્રત સ્વીકારી લેશે, કાળ ધર્મ પામશે. બરાબર. આ બધા ને બધા ચારે જણ અનશન સ્વીકારીને પછી તેના કારણે પછી એમનું અકાલ મૃત્યુ થશે. સોરી, એમનું મૃત્યુ એટલે કાળ ધર્મ પામશે. બરાબર. અને એના કારણે કહેવાય છે કે ચતુર્વિધ સંઘનો પછી વિચ્છેદ થશે. અને એને જ કહેવાય છે કે જૈન ધર્મનો વિચ્છેદ થશે. કારણ કે જ્યાં સુધી આ શ્રાવક એટલે આ ચતુર્વિધ સંઘ હોય ને, તો ત્યાર સુધી જ કહેવાય કે હા હજી પણ ધર્મ તીર્થ છે, ધર્મ છે. અને એમનું જ્યારે વિચ્છેદ થઈ જાય, એ જ નહીં રહે, તો પછી ધર્મ ક્યાંનું રહે, ધર્મ તીર્થ જ નહીં કહેવાય ને. પછી પાછી સ્થાપના કરવી પડશે. હવે ઉત્સર્પિણી કાળ આવશે એના બાદ
ઉત્સર્પિણી કાળના થર્ડ આરામાં પછી જે ફર્સ્ટ તીર્થંકર ભગવંત બનશે તો તેઓ પછી આ સ્થાપિત કરશે, ધર્મતીર્થની સ્થાપના કરશે અને પછી ત્યારે કોઈક દીક્ષા લેશે, સાધુ સાધ્વીજી બનશે, પછી કોઈક 12 વ્રત કે કેટલાક વ્રતો સ્વીકારશે અને શ્રાવક શ્રાવિકા બનશે. તો ત્યારે પછી પાછો આ ચતુર્વિધ સંઘની જ્યારે સ્થાપના થશે નેક્સ્ટ આ ઉત્સર્પિણી કાળમાં, તો ત્યારે કહેવાશે કે હા જૈન ધર્મ પાછો પ્રસ્થાપિત થયો છે. તો ત્યાર સુધી હશે જ નહીં, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ 4 જણ જે હશે તો તેઓ અનશન સ્વીકારશે અને દેવલોકમાં જશે. પણ બાકીના જે પણ મનુષ્યો હશે ને તો એ લોકો હવે એમાં શું છે કે એ લોકો શું કરશે, તેઓ આવી જ રીતે વિષય કશાયમાં આસક્ત બનીને રહેશે, જેવી તેવી રીતે રહેશે અને અનશન વગેરે સ્વીકારશે નહીં. પણ મેન અહીંયા એ લોકો સ્વીકારશે શા માટે અનશન, એનું રીઝન પણ આપણે જોઈએ. તો અહીંયા જો જે ઇન્દ્ર મહારાજા છે ને, કોણ? સૌધર્મેન્દ્ર. તો એમનું સિંહાસન કંપાયમાન થશે ક્યારે? જ્યારે આ 5મો આરોનો જે લાસ્ટ ડે હશે ને તો ત્યારે એ થવાનું છે. ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થશે. તો તેઓ અવધિ જ્ઞાનથી એ જાણશે કે શું થયું, એ જોવા પ્રયત્ન કરશે કે શું થયું. તો પછી એ જાણશે કે હા આ જે 5 ભરત ક્ષેત્રો છે ને 5 ઐરવત ક્ષેત્રો છે તો ત્યાં હવે શું થઈ રહ્યું છે, હવે આ 5મો આરોનો લાસ્ટ ડે છે આજે અને આવતીકાલે એમના માટે હવે 6ઠ્ઠો આરો સ્ટાર્ટ થવાનું છે. કોના માટે? 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રના મનુષ્યોને માટે. તો હવે એ જાણશે આવી રીતે અવધિ જ્ઞાન દ્વારા. તો પછી તેઓ શું કરશે, આ સૌધર્મેન્દ્ર આકાશવાણી કરશે એટલે અનાઉન્સમેન્ટ કરશે. શું કરશે કે એ બધાને અનાઉન્સમેન્ટ કરીને બતાડશે કે હે પ્રજાજનો, આવતીકાલ અષાઢ સુદ પૂનમથી કાળચક્રનો દુઃખમય 6ઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે, માટે સાવધાન. જો આવી રીતે અનાઉન્સમેન્ટ કરશે. પણ બાકીના જે પણ મનુષ્યો હશે ને તો આવી જ રીતે વિષય કશાયમાં આસક્ત બનીને રહેશે અને અનશન કે કાંઈ પણ સ્વીકારશે નહીં, કારણ કે બધા ઇગ્નોર કરશે. આજે અનાઉન્સમેન્ટ થઈ ને આકાશવાણી, એને ઇગ્નોર કરશે અને પછી તેના કારણે પછી તેઓ પછી જેવી પ્રલય ને બધું થશે તો એમાં એમનું મૃત્યુ થશે અને આગળ પછી શું થશે, આગળ તેઓ પછી દુર્ગતિ પ્રાપ્ત કરશે તિર્યંચ કે નરક ગતિમાં. અને અથવા તો જે બચી જશે તો તેઓ 6ઠ્ઠા આરાનું જે પણ દુઃખમય જીવન હશે તો તેમને એ ભોગવવું પડશે. તો એ આપણે જોયું. તો એ પહેલા પ્રહરે આ ચતુર્વિધ સંઘનો વિચ્છેદ થાય છે, પછી બીજા પ્રહરે શું થાય છે, જે પાખંડી મતનો નાશ થશે. એટલે શું, જે પણ પાખંડી એટલે જે પણ મિથ્યા દૃષ્ટિ, જે પણ અન્ય ધર્મીઓ જે પણ ખોટા મતવાળા છે ને, મિથ્યા એટલે ખોટા અને દૃષ્ટિ એટલે મત એટલે ખોટા માન્યતા વાળો જે પણ હશે ને પાખંડી મતવાળા, તો તેઓ પણ નાશ પામશે. પછી ત્રીજા પ્રહરે રાજનીતિ રીતિનો લોપ થશે. એટલે જે પણ આપણે પહેલા જોયું ને કે રાજા, મંત્રી, પ્રધાન, સૈનિકો વગેરે જે પણ વ્યવસ્થાઓ હશે એમની પણ લોપ થશે. ચોથા પ્રહરે બાદર અગ્નિનો વિચ્છેદ થશે. એટલે બાદર અગ્નિકાયના જીવો પછી એના બાદ હવે એ જન્મ ઉત્પત્તિ એમની થશે જ નહીં. હવે એ એન્ડ થઈ ગયું. બરાબર. કેટલું પણ ટ્રાય કરશે, કાંઈ પણ 2 પથ્થરો ઘસીને કે કાંઈ પણ ઝાડ, બાંબુના ઝાડ ઘસીને કે કાંઈ પણ પ્રકારે કોઈ પણ એવું ઇન્ફ્લેમેબલ ગેસની ત્યાં કંઈક કરશે તો ત્યાં પણ બાદર અગ્નિકાય ઉત્પત્તિ થશે જ નહીં હવે આ કાળમાં. બરાબર. ચોથા પ્રહર ઓનવર્ડ્સ એવું થશે, ધ્યાન રાખવાનું. તો આ બધું થવાનું છે 5મા આરાના અંતે. પછી આગળ શું થશે, હવે શું થયું છે, 6ઠ્ઠો આરો જેવી રીતે સ્ટાર્ટ થશે તરત જ શું થશે, તરત જ મહાસંવર્ત નામનો ભયંકર પવન એ ફૂંકાશે. વિચારો શું નામ છે, મહાસંવર્ત નામનો. તો સંવર્ત એટલે કેવું હોય, સાયક્લોન આપણે જોયું હશે ને ટીવી ઉપર, સાયક્લોન્સ થતા હોય જોર જોરથી સાયક્લોન્સ. એટલે શું થશે, પવન એવું હશે કે જે પણ એના રસ્તામાં આવે ને, જ્યાં જ્યાંથી એ પસાર થાય ને બધું નષ્ટ કરતો જવું, આખું ઉખેડીને કાઢીને ફેંકી નાખે એવું જોરદાર એવું મહાસંવર્ત. સંવર્ત એક નાનું હોય અને મહાસંવર્ત એનાથી પણ ભયંકર હોય એવું પવન ફૂંકાશે. અને જે અશાશ્વતા જે પણ હશે ને વસ્તુઓ, પૂતગલો, તે બધું જ નાશ પામશે. અશાશ્વતા
વસ્તુ એટલે શું, જે પણ જેનું પણ કોઈએ મનુષ્ય નિર્માણ કર્યું હોય તો એ બધી જ, જેમ કે બિલ્ડિંગ્સ હોય, બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ હોય, કે ફેક્ટરીઓ હોય, કે બ્રિજીસ હોય, કે નાના મોટા પર્વતો હશે, જે પણ શાશ્વતા નથી, એ બધું જે નાશ પામશે, માત્ર શું બચશે, માત્ર જે પણ શાશ્વતા ક્ષેત્રો હશે ને, મુખ્ય એ પણ વૈતાઢ્ય પર્વત, ઋષભકૂટ પર્વત, લવણ સમુદ્ર, ગંગા સિંધુ નદીઓ, એ બધું જ બચશે. બીજું બધું જ આખો નાશ થશે. જે પણ જંગલ દેખાય છે, ઝાડ જંગલ, બધું જ નષ્ટ થશે. એટલે આખી ભૂમિ એટલે આખી વિરાન બની જશે, કાંઈ પણ બચશે નહીં. એટલે અહીંયા ઉભા રહીને પછી કોઈ વ્યક્તિ જોવે ને દૂર દૂર સુધી, કચ્છ પછી એને કાંઈ દેખાશે જ નહીં. એવું બધું જ એવી રીતે બધું જ નષ્ટ પામી જશે. આ મહાસંવર્ત નામના ભયંકર પવનના કારણે એવું થશે. બરાબર. પછી આગળ શું આવે છે કે હવે શું થયું છે સ્ટાર્ટ, પાંચમો વારો એનો અંત તો થઈ ગયો, હવે છઠ્ઠો વારો સ્ટાર્ટ થયો છે. તો એના સ્ટાર્ટિંગમાં શું થશે, હવે 11 પ્રકારની વૃષ્ટિઓ, કેવી ઝેરી ને પ્રલયકારી વૃષ્ટિઓ, વિધ્વંસક કહેવાય ને, સર્વનાશ કરનારી એવી જે વૃષ્ટિઓ, તે જોરદાર વરસવા સ્ટાર્ટ થશે, વન બાય વન, એક એક કરીને. સૌથી પહેલી તો વરસશે આ ક્ષાર વૃષ્ટિ. એ કેવી હોય છે ક્ષાર વૃષ્ટિ? તો એ લવણ સરખા ખારા જળ જેવી આ વૃષ્ટિ હશે. એટલે કેવી નમકવાળી. એટલે આપણે જોયું હશે ને કે આપણા ઘરમાં કઈ એવી મેટાલિક વસ્તુઓ પડી હોય, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, એ ક્યારેક ખરાબ થઈ જાય અને એ રિપેર કરવા માટે આપણે કહીએ તો એ રિપેર કરનાર વ્યક્તિ શું કહે કે એના ઉપર શું લાગી ગઈ છે, કાટ લાગી ગઈ છે મેટલ ઉપર, એમ કહેતા હોય ને. કારણ, અને શું કહેતા હોય રીઝન, કારણ કે અહીંયા ભેજવાળી હવા છે. શું કહેતા હોય છે આ મુંબઈમાં, શું કહે, ભેજવાળી હવા છે ને. આ એમ પણ મેઇનલી આ લવણ સમુદ્ર છે, તો લવણ સમુદ્રના કારણે સોલ્ટી, નમકીન ભેજવાળી હવા હોય છે આપણે અહીંયાની. તો એના કારણે પાણીમાં સોલ્ટ રહેલું હોય અને તેના કારણે મેટલ્સ ને એ ખાઈ જાય ને, કરોઝન થઈ જાય, રસ્ટ થઈ જાય ને. તો વિચારો કે ખાલી આટલા પ્રમાણમાં આ હોય પાણી, સોલ્ટ વાળું પાણી હોય, ભેજના કારણે એવું કરોઝન થઈ જતું હોય છે. આપણી ગ્રીલ પણ હોય ને બહારની, વિન્ડોની ગ્રીલ, એ પણ કેવી કરોડેડ રસ્ટ વાળી થઈ જાય, કાટ કેવી રીતે લાગી જાય, અને એના કારણે પછી ખવાઈ જાય ને મેટલ. તો વિચારો કે એમાં આટલી શક્તિ છે કે મેટલ ખાવાની શક્તિ છે, તો વિચારો આ જે ભયંકર આ ક્ષાર વૃષ્ટિ પડશે, એ પણ કેવી લવણ સરખા ખારા જળની વૃષ્ટિ, એ પણ કેવી, ક્યારેક સમુદ્રનું પાણી આપણે જોયું હશે કે એ સુકાઈ જાય તો શું થાય, સ્કિન ઉપર આખું નમક નમક રહી જાય ને, આખું સોલ્ટના ક્રિસ્ટલ્સ રહી જાય આપણા બોડી ઉપર. તો હવે વિચારો કે લવણ સમુદ્રમાં કેટલા પ્રમાણમાં સોલ્ટ છે. તો હવે એવી વૃષ્ટિ જો કન્ટિન્યુઅસલી પડે, આવી નમકવાળી વૃષ્ટિ, ક્ષારો, એ પણ નમક તો એ સિમ્પલ એ છે, પણ ક્ષાર પણ કેવા ભયંકર અલગ અલગ કેમિકલ્સ પણ હોય. ક્ષારમાં માત્ર સોડિયમ ક્લોરાઇડ ન હોય, બીજા પણ ઘણા અલગ અલગ સોલ્ટી એવા કમ્પાઉન્ડ હોય છે કે જે, એટલે અનેક એવા સોલ્ટ્સ હોય કે જે વધારે સ્ટ્રોંગ હોય છે આ સોલ્ટ કરતા પણ. સોડિયમ કોમન જે છે, કોમન સોલ્ટ સોડિયમ ક્લોરાઇડ કરતા પણ વધારે સ્ટ્રોંગ હોય છે. તો એવી જ જો વૃષ્ટિ પડ્યા કરે તો પછી શું થાય, જે પણ મેટલ્સ બાકી રહેલા હોય ને, બધા જે એને ખાઈ જાય ને, આખા પછી નષ્ટ થઈ જાય મેટલ સ્ટ્રક્ચર્સ. પહેલા તો આજે શું થયું, ઇન્દ્રની વાણી થઈ, પહેલા ઇન્દ્રએ અનાઉન્સમેન્ટ કર્યું, આકાશવાણી કરી, તો તરત જ પછી શું થયું, મહાસંવર્ત નામનું પવન ફૂંકાયું ને જોરદાર. તો એના કારણે સમજો કે બધા આ બધું નષ્ટ થઈ ગયું. જંગલ છે, પછી બિલ્ડિંગ વગેરે જે પણ છે એ બધું નષ્ટ થઈ ગયું, પણ સમજો કે હજી મેટલ્સ તો બાકી રહી ગયા ક્યાંક ક્યાંક. તો હવે ક્ષાર વૃષ્ટિ પડશે તો ત્યારે એ પણ ખવાઈ જશે, મેટાલિક સ્ટ્રક્ચર્સ હશે તે બધા જ ખવાઈ જશે, એટલે પણ નષ્ટ થઈ જશે, ખરાબ થઈ જશે. પછી પડશે અગ્નિવૃષ્ટિ. તો હવે અગ્નિવૃષ્ટિ એટલે શું, આગ નહીં પડે, પણ શું છે, વૃષ્ટિ છે ને, એટલે એસિડિક હશે, એસિડિક હશે. એસિડ રેન આપણે સાંભળ્યું છે ને, એસિડ રેન્સમાં શું થાય છે, જે પણ
જ્યારે આ ફેક્ટરીઓ હોય, અમુક ફેક્ટરીઓ, તો ત્યારે જ્યારે એ પોઈઝનસ ગેસીસ ને એ છોડતા હોય છે ફેક્ટરીઓમાંથી, તો ત્યારે એ પાણીના વાદળા સાથે એનું રિએક્શન થાય છે ને, અને પછી એના કારણે પછી શું થાય, ત્યાં ઉપરથી જ એસિડ વાળું જ રેન પડે છે, એવું હોય છે ને. અને એ એસિડ રેનના કારણે શું થાય છે, જો આપણા બોડી ઉપર પડે તો શું થાય, બળતરા થાય, જલન થાય, એ બાળી નાખે એવું હોય. હમણાં સ્કિન ડિસઓર્ડર્સ, સ્કિન ડિસીઝીસ એ કરાવી શકે છે ને, થઈ શકે છે તે એના કારણે. એવા આપણે કિસ્સા ઘણા આવ્યા છે, એવા ઇન્સિડન્સીસ થયા છે, એવું થાય છે. પણ આ પ્રોપરલી આ અગ્નિવૃષ્ટિ જો પડ્યા કરે તો વિચારો શું થાય. જે પણ માણસો હોય, મનુષ્યો હશે, તે અહીંયા જે વનસ્પતિઓ હશે કે કંઈ પણ હશે એવા સ્ટ્રક્ચર્સ, તો તેના કારણે શું થશે, જે બચી ગયા ક્ષાર વૃષ્ટિથી પણ બચી ગયા, તો તેઓ પછી અગ્નિવૃષ્ટિમાં તેઓ બધા નષ્ટ પામી જશે, નષ્ટ થઈ જશે. એવું બળતરાવાળી આ એસિડ રેન પડશે, અગ્નિવૃષ્ટિ પડશે જોરદાર, બરાબર. દાહ ઉપજે એવું, એટલે દાહ એટલે બળતરા. પછી આગળ છે વિષવૃષ્ટિ. તો વિષવૃષ્ટિ એટલે શું છે હવે, કે લોકોમાં મરકી ફેલાય તેવા જળની વૃષ્ટિ. તો એમાં શું છે કે અનેક એવા રોગો, એટલે એની ઉત્પત્તિ થઈ જાય. આપણે સાંભળ્યું હશે ને કે હમણાં પણ શું કહેતા હોય કે વરસાદનું રેની સિઝન સ્ટાર્ટ થયું છે એટલે બીમારી એટલે થાય, એટલે કેટલાકની તબિયતો ખરાબ થાય જ્યારે ન્યૂ રેની સિઝન સ્ટાર્ટ હોય, અને ઘણા જે એવા ડિસીઝીસ પણ વધે ને રેની સિઝનમાં. પણ આ વિષવૃષ્ટિ પડશે એવી હશે કે લોકોમાં એવી મરકી, એટલે કેવું એપિડેમિક્સ હોય ને, હમણાં આ કોરોના એ પેન્ડેમિક છે, પણ એપિડેમિક્સ કેવું હોય, તો એપિડેમિક્સ જેવું આ મરકી એવું એપિડેમિક છે. તો એપિડેમિક્સ ફેલાઈ જાય ને, તો એવા પ્રકારના જળની વૃષ્ટિ હશે, એટલે કહી શકાય કે કન્ટેમિનેટેડ વોટર હશે, બરાબર. તો એના કારણે પછી એટલે કન્ટેમિનેટેડ પોઈઝનસ વોટર હશે, પોઈઝન વાળું, તો એના કારણે પછી ઘણી બીમારીઓ ફેલાશે. તો એવી જળની કન્ટિન્યુઅસ વૃષ્ટિ થશે, એના કારણે પણ ઘણાનું મૃત્યુ થઈ જશે, બરાબર. પછી આગળ પડશે અરસવૃષ્ટિ. તો અરસવૃષ્ટિમાં શું થશે, અને આ બધી જે વૃષ્ટિઓ છે કેટલા દિવસ સુધી પડે છે, 7 દિવસો સુધી. આ પહેલી ક્ષાર વૃષ્ટિ 7 દિવસ સુધી પડશે કન્ટિન્યુઅસ, 1 વીક સુધી. પછી અગ્નિવૃષ્ટિ નેક્સ્ટ 7 દિવસો સુધી. પછી વિષવૃષ્ટિ એ 7 ડેઝ. પછી અરસવૃષ્ટિ. તો અરસવૃષ્ટિમાં શું છે, એટલે એ પણ કેવી હશે, એનું ટેસ્ટ બતાડે છે કે જળના જે ઉત્તમ સ્વાદ હશે, તો એ સ્વાદની હશે. આપણે પાણી પીએ હમણાં જે ડ્રિંકિંગ વોટર, એનું ટેસ્ટ કેવું છે, આપણને એક સેટિસ્ફેક્ટરી ફિલિંગ થાય છે ને, સારું લાગે છે ને ટેસ્ટ પાણીનો. તો જે એવું જે વોટરનું જે આ નોર્મલ ટેસ્ટ છે ને, આપણને જે ભાવતું હોય, ગમતું હોય છે, પાણી જેવું જ લાગતું હોય છે કે હા પાણીનું ટેસ્ટ છે, તો એ પર્ટિક્યુલર ટેસ્ટ હશે જ નહીં એમાં. પછી છે વિરસવૃષ્ટિ. વિરસવૃષ્ટિ એટલે કેવી કેવી કે વિલક્ષણ સ્વાદ વાળા જેવા જળની વૃષ્ટિ. એટલે કંઈક હજી આપણને બીજું કંઈક અલગ જ લાગે, કે પાણી જ નહીં લાગે કે પાણી છે, બીજું જ કંઈ લાગે, એવું કે કંઈક અલગ જ ટેસ્ટ વાળી આ વૃષ્ટિ હશે. પછી છે ખાત્રવૃષ્ટિ. ખાત્રવૃષ્ટિ એટલે શું છે હવે, છાણ સરખા મોડા જેવી એવા જળની વૃષ્ટિ. હવે છાણ જેવું એનું હશે, એવો મોડો જેવું હશે, તો એવા ટાઈપની આ વૃષ્ટિનો ટેસ્ટ હશે, બરાબર. એવી કન્ટિન્યુઅસ 7 ડેઝ સુધી પડતી જશે. પછી આગળ શું છે, આગળ છે વિદ્યુત વૃષ્ટિ. તો એમાં શું છે, ઘણી વીજળીઓ પડે એવા જળની વૃષ્ટિ. તો એમાં શું છે હવે, ઘણી વીજળીઓ એટલે વીજળી, ક્યારેક લાઇટનિંગ થાય, સમજો આપણે જોયું હશે ક્યારેક એવા ન્યૂઝમાં જોયું હશે કે ક્યારેક ક્યાંક વીજળી પડી છે, તો એના કારણે ખાડાના ખાડા પડી જાય છે ને જમીન ઉપર. ન્યૂઝમાં જોયું હશે ને કે વીજળી જ્યાં પડે ત્યાં ખાડા, આખો મોટો ખાડો પડી જાય ત્યાં, અને ત્યાં એકદમ બળી જાય, જે પણ હોય, ઝાડ હોય તો ઝાડ આખો બળી જાય, આગ લાગી જાય ક્યારેક. તો માણસો હોય તો તેઓ ઓન ધ સ્પોટ તેમનું મૃત્યુ થઈ જાય. તો વિચારો, ઘણી વીજળીઓ પડે તો એવું વરસાદ જો પડશે, વિદ્યુત વૃષ્ટિ 7 દિવસો સુધી પડશે, તો ત્યારે શું થશે,
આખા ખાડા ખાડા પડી આખો થઈ જશે ખાડાઓ, અને બધું બળી જશે. અને જે પણ મનુષ્યો હશે, જે પણ તિર્યંચો જે પણ હશે, જે પણ બચી ગયા હશે, બહાર જે ફરતા હશે, તો તેઓ બધાને બધા જ તેઓ મૃત્યુ પામી જશે. વિચારો કેવી આ પ્રલયકારી વૃષ્ટિ છે. વિચારો. તો હમણાં જેવી રીતે લોકડાઉનનું આપણને કેવી રીતે ફીલ થાય છે લોકડાઉનમાં, તો ત્યારે જ એવું જ સિચ્યુએશન હશે, લોકડાઉન હશે ત્યારે પણ. એટલે એ આપણે આગળ વાત કરશું કેવું લોકડાઉન હશે ત્યારે. પછી છે વજ્રવૃષ્ટિ. તો એમાં શું છે કે પર્વતને પણ ભેદી નાખે એવા જળની વૃષ્ટિ. એટલે આપણે વોટરફોલ્સ જોયું હશે ને, વોટરફોલ થાય છે એક જગ્યા કન્ટિન્યુઅસલી વોટરફોલ થાય છે, થાય તો ત્યાં શું હોય, ત્યાં કોઈ માણસ જો એ જ સ્પોટમાં જોરદાર વોટરફોલ ને નીચે આવી જાય અને એને સ્વિમિંગ ના આવડતું હોય તો એકદમ નીચે એ, અથવા તો ત્યાં કોઈ સ્વિમિંગ કોઈને આવડતું હોય અને નીચે જો સ્વિમ કરીને એની નીચે વોટરફોલ ની નીચે કેટલું મોટું ખાડું થઈ જતું હોય ને, એક જ જગ્યાએ કન્ટિન્યુઅસલી વોટરફોલ થાય છે, પાણી પડે છે, તો એના કારણે શું થાય છે, એ જ જગ્યા ઉપર મોટું એવું એકદમ ખાડું હોય છે અને બાકીની જે જગ્યા છે ત્યાં ખાડું ન હોય. તો એવું હોય છે પાણીની શક્તિ એવી હોય છે. બીજું આપણે એમ પણ સાંભળ્યું હશે કે એક જ પથ્થર ઉપર પાણીનો ટીપો કન્ટિન્યુઅસલી પડતો જાય ટપ 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 કરીને, તો શું થાય, થોડાક દિવસોમાં એક ખાડો પડી જાય ને. પાણીમાં એવી શક્તિ હોય કે પથ્થરને માં પણ ખાડો કરાવી શકે છે, ટીપો ટીપો પડીને. એવું હોય છે પાણીમાં શક્તિ. તો હવે આ વજ્રવૃષ્ટિ પડશે તો એ કેવી ખતરનાક હશે, કેવું જોરદાર ફોર્સથી પડશે કે પર્વતો હશે, મોટા મોટા પર્વતોને પણ ભેદી નાખે, ફાડી નાખે એવા જળની વૃષ્ટિ. આપણે લેન્ડસ્લાઇડ સાંભળ્યું હશે ને, લેન્ડસ્લાઇડ થાય છે. પાણી બહુ વધારે વરસાદો હોય તો શું થાય, લેન્ડસ્લાઇડ આખું જે પાણીની અંદર એ જાય, સોરી, આ જે જમીન છે, જે પર્વત છે, પર્વતની અંદર શું થાય, પાણી જાય અને પછી ત્યાંથી પછી આખો જે બધું જે પણ જમીન ઉપરના જે જમીનના જે છે, તો એ લેયર્સના લેયર્સ પડતા જાય ને, આખો સ્લાઇડ થઈને બધું પડે. એટલે એવું શક્તિ હોય છે પાણીમાં. એટલે આવી જોરદાર પ્રલયકારી વૃષ્ટિ 7 દિવસો સુધી પડશે. પછી છે અપેય વૃષ્ટિ. એમાં શું છે કે પીવાના યોગ્ય, પીવામાં ઉપયોગમાં ન આવે એવા જળની વૃષ્ટિ. એટલે કે આપણે પોર્ટેબલ વોટર સાંભળ્યું છે, પોર્ટેબલ વોટર ઇઝ ડ્રિંકિંગ વોટર. અને બીજું જે પોર્ટેબલ નથી, તો એવું જે પાણી હોય એટલે પીવા માટે લાયક જ નહીં હોય. આપણા ઘરમાં આવે ને બે ટાઈપના, એક પીવાના પાણી આવે અને બીજું એવું જ સાદું પાણી આવે જે બીજા કામમાં ઉપયોગ કરવામાં લાવતું હોય, તો એ તો પણ ઠીક છે. તો એના કરતા પણ બિલકુલ પણ ઉપયોગમાં જ નહીં લાવી શકાય એવું પાણી પડશે, અપેય વૃષ્ટિ. પછી વ્યાધિ વૃષ્ટિ. એટલે પાણી પડશે છતાં પણ પીવા માટે પાણી ન હોય. વિચારો, એવા પ્રકારની દશા થશે ત્યાં. પછી છે વ્યાધિ વૃષ્ટિ. એ કેવી હશે, રોગ ઉત્પન્ન કરનારા એવા જળની વૃષ્ટિ. એટલે કે રોગ એટલે કઈ એવું હશે, કન્ટેમિનેટેડ વોટર હશે, બેક્ટેરિયા જર્મ્સ વાળું હશે, કે અથવા તો એમાં એવા દ્રવ્યો હશે કે જેના કારણે રોગની ઉત્પત્તિ થઈ જાય, જો કોઈ પીવા પ્રયત્ન કરે અથવા તો કોઈના ઉપર પડે તો એવી પ્રકારની વ્યાધિ વૃષ્ટિ પડશે. પછી છે ચંડ વૃષ્ટિ. એ કેવી છે, સૌથી હવે પ્રલયકારી 7મી, ઉગ્રવાયુ સહિત તીક્ષ્ણ અને વેગવંત જળની વૃષ્ટિ. એટલે વાયુ પણ પડે. વિચારો, વાયુ પણ જોરથી ફૂંકાતો હોય અને સાથે તીક્ષ્ણ અને વેગવંત જળ હશે. હવે કોઈક આપણે સમજો કે કોઈક બાઇક રાઈડ પર જાય, બાઇક ડ્રાઈવ કરે, તો ત્યારે બહુ સ્પીડમાં ચલાવે બાઇક, તો ત્યારે શું થાય, જે પાણીના છાંટા હોય અને ત્યારે જોરદાર વરસાદ આવતું હોય, તો ત્યારે શું થાય, આપણા હાથ ઉપર કેવી રીતે, કે મોઢા ઉપર કેવી રીતે જોરથી એના પાણીના ટીપ્પા વાગે ને, પાણી પણ વાગે છે ને આપણને મોઢા ઉપર, હાથ ઉપર. તો આ વિચારો કે આ ચંડવૃષ્ટિ કેવી હશે. એનાથી પણ કઈ મેની ટાઈમ્સ વધારે વાયુ પણ જોરદાર ઉગ્ર પ્રકાર એટલે પ્રમાણમાં એ ફૂંકાશે અને સાથે સાથે જે પાણીનું ફોર્સ હશે એ પણ જોરદાર, ફોર્સફુલી એક જોરદાર પાણી એ પડશે, વરસાદ પડશે. તો તેના કારણે બધું જ નષ્ટ થઈ જશે. એ પણ 7 days સુધી
એ ચાલવાનું છે, અહીંયાનું ત્યાં બધું બધું ઉડાઈ બધું ઉખેડી નાખશે, બધું અહીંયાનું ત્યાં થઈ જશે. અને એટ ધ એન્ડ ઓફ ઓલ ધીઝ વૃષ્ટિ શું થશે, આખો કમ્પ્લીટલી જે પણ ધરતીમાં રસકસ જે પણ બચેલા હશે ને તો એ બધા જ ખવાઈ જશે. વિચારો કે આ બધું પડશે તો ધરતીમાં કઈ રસકસ બચશે, પછી બધું જ નષ્ટ થઈ જશે. ધરતીની અંદર રહેલા જે પણ ન્યુટ્રિયન્ટ્સ કે જે પણ એમાં ફર્ટિલિટી હશે તો એ બધું જ નષ્ટ પામશે. તો એના કારણે કોઈ પણ એક પ્રકારની પણ વનસ્પતિ ઉગશે નહીં. પછી સારા ન્યુટ્રિયન્ટ્સ વાળી કોઈ પણ વનસ્પતિ ઉગશે જ નહીં. અને એના કારણે પછી હવે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ એ પણ કઈ ગ્રોથ હશે નહીં. તો ત્યાંના મનુષ્ય પછી કઈ ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ એ વાપરી જ નહીં શકશે ને. ગ્રોથ થવાનું નથી, પછી બધું નષ્ટ તો થઈ ગયું. કારણ કે આ બધા 7 ડેઝ સુધી પડશે તો આખો કેવું થશે પછી ત્યાં. એટલે તે અનઇમેજિનેબલ હશે ત્યાં એ ટાઈમના સર્કમસ્ટાન્સીસ, એવું થશે. બરાબર. તો આવા પ્રકારની જે જલવૃષ્ટિઓ થશે તો એના કારણે મનુષ્યો બધા મૃત્યુ પામશે, પણ થોડાક ઘણા શું કરશે, ભાગી જશે અને તેઓ આશરો લેશે. ક્યાં આશરો લેશે? બિલમાં. તો એ બિલ ક્યાં છે તે આપણે જોઈએ. તો જે નદીઓ છે ને, નદીઓના કિનારે છે, આવી રીતે બિલ હશે ને તો ત્યાં તેઓ છુપાઈને બેસી જશે. તો એના કારણે તેઓ બચી જ જશે. પણ બાકીના મનુષ્યો જે પણ બહાર હશે ને તો તેઓ બધા જ મૃત્યુ પામશે. વિચારો, આ માત્ર મનુષ્યની વાત નથી. જે પણ તિર્યંચો હશે ને તો તિર્યંચો માટે પણ સેમ સમજવું, તેઓ પણ મૃત્યુ પામી જશે. આપણે એક ફોટો જોઈએ, જે બિલ ક્યાં છે તેનું બિલનું ફોટો આપણે જોઈ લઈએ કે બિલ એકચ્યુઅલી સ્થિત ક્યાં છે. તો આપણે એ સાંભળ્યું હશે ને, વૈતાઢ્ય પર્વત છે. તો એ વૈતાઢ્ય પર્વત છે ને આપણા ભરત ક્ષેત્રની ત્યાં વૈતાઢ્ય નામનું ભરત છે. તો ત્યાંથી શું છે, ગંગા નદી પણ એક સાઈડ થી જાય છે. આપણે અહીંયા જો ફોટો દેખાય છે ને, આ શું છે, આ આખો 1 લાખ યોજન 1 લાખ યોજન ડાયમીટરનું જંબુદ્વીપ છે. બરાબર. અને એની અંદર કેટલા છે ભરત ક્ષેત્ર? એક ભરત ક્ષેત્ર છે અને ઉપર એક ઐરાવત ક્ષેત્ર છે. તો અહીંયા આ જે પ્રલયકારી 6થો વારો આવવાનું છે અને 5મો વારો હમણાં ચાલી રહ્યું છે. તો હવે આપણે જોઈએ કે જે પણ બચી જશે તે ક્યાં, એટલે ક્યાં છે, છુપવાની જગ્યા ક્યાં છે, તો તે આપણે જોઈ લઈએ. તો આપણને આ ફોટો દેખાય છે ને, તો આ રહ્યું વૈતાઢ્ય. આ શું છે, ભરત ક્ષેત્રનો ફોટો છે. આ અહીંયા નીચેની સાઈડ છે લવણ સમુદ્ર. બરાબર. નીચેની સાઈડ લવણ સમુદ્ર છે પણ ઉપરની સાઈડ આપણને આ યલો કલરનું પર્વત દેખાય છે તે છે વૈતાઢ્ય, અરે લઘુ હિમવંત પર્વત છે. આ મોટું છે એ લઘુ હિમવંત પર્વત છે. બરાબર. અને આ ભરત ક્ષેત્ર કેટલું છે? આ જો આટલું છે. આ ડ્રો કરીને જ બતાડીએ. આ જો આટલું છે, અહીંયાથી કરીને આટલું છે ભરત ક્ષેત્ર. બરાબર. આટલો એરિયા છે ને, આટલો જ છે ભરત ક્ષેત્ર. તો હવે એની અંદર આ પ્રલયકારી આ બધું થવાનું છે, એની બહાર નહીં. અહીંયા કઈ નથી થવાનું, પણ અહીંયા કોઈ ભાગીને જઈ શકવાનું નથી, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ ભરત ક્ષેત્ર છે. હવે એને 3 વસ્તુઓ ડિવાઈડ કરે છે એને ભરત ક્ષેત્રને. એક તો પહેલું છે આ વૈતાઢ્ય પર્વત છે. આ વૈતાઢ્ય પર્વત એને ભરત ક્ષેત્રને નોર્થ અને સાઉથમાં ડિવાઈડ કરે છે. પછી આ છે ગંગા નદી. 1 મિનિટ. આ જો આ છે ગંગા નદી અને આ છે સિંધુ નદી. તો એ આવી રીતે 6 ખંડોમાં ડિવાઈડ કરે છે ભરત ક્ષેત્રને. બરાબર. તો હવે જે પણ આ 5મા આરાના અંતે અને 6થા આરાના આરંભમાં આ જે પ્રલયકારી વૃષ્ટિઓ વરસવાની છે ને જોરદાર, તો એનાથી બચવા માટે શું કરશે, બધા અહીંયા ત્યાં ભાગવા પ્રયત્ન કરશે. પણ બધું તો નષ્ટ થઈ જવાનું છે, કઈ છુપવાની જગ્યા તો છે નહીં ને. માત્ર આપણે પહેલા શું જોયું કે જે શાશ્વત જે ક્ષેત્રો હશે ને તો તેઓ જ બચશે ને. શાશ્વત ક્ષેત્રો તો તે કયા કયા છે? આ છે વૈતાઢ્ય પર્વત છે, ગંગા સિંધુ નદી છે, લવણ સમુદ્ર છે. આ જ શાશ્વત ક્ષેત્ર શાશ્વત ક્ષેત્રો છે. મુખ્ય એ જ બચશે. જે શાશ્વત પદાર્થો છે તો આ મુખ્ય છે અને તેઓ જ બચવાના છે. તો પછી જે પણ મનુષ્યને બચવાનું છે તો તેઓ ક્યાં છૂપશે? તો આ આપણને દેખાય છે ને કે આ જે વૈતાઢ્ય પર્વત છે તો એનું જે કાંઠા છે, એટલે એનું ત્યાં ગંગા નદી છે રાઈટ સાઈડમાં.
અને લેફ્ટ સાઈડમાં સિંધુ નદી છે. તો એ ગંગા સિંધુ નદી ત્યાંથી પાસ થાય છે, વૈતાઢ્ય પર્વતથી આરપાર જાય છે, પાસ થાય છે, બરાબર. તો હવે અહીંયા એવા પોઈન્ટ્સ છે કેટલા, 9+9 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ છે. ખાલી ગંગાની વાત કરીએ તો કેટલા છે આપણે જોઈએ. તો હવે જે આ નદી છે, તો આ નદી ક્યાંથી નોર્થ થી સાઉથમાં જાય છે ને, એનું ફ્લો કેવું છે, ફ્રોમ નોર્થ ટુ સાઉથવર્ડ એનું ફ્લો છે. તો હવે આ નદી છે ને, ગંગા નદી જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે એનું, આ વૈતાઢ્ય પર્વતની અંદર, તો એની રાઈટ સાઈડમાં કેટલા પોઈન્ટ્સ છે, 9 છે પોઈન્ટ્સ, એટલે સોરી બિલ છે ત્યાં 9 બિલ છે. અહીંયા ગુફાઓ છે, આ વૈતાઢ્ય પર્વત છે ને એની અંદર 9 ગુફાઓ છે, બિલ કહેવાય છે. અને ત્યાં આ મનુષ્ય છુપાઈને બેસી જશે. પછી લેફ્ટ સાઈડનું જે કિનારો છે, તો ત્યાં આ વૈતાઢ્ય પર્વતની ત્યાં પાછા બીજા આવા 9 એવા બિલ છે, ગુફાઓ છે. હવે આપણે જોઈએ આ જે ગંગા નદીનું એક્ઝિટ પોઈન્ટ છે વૈતાઢ્ય પર્વતમાંથી જ્યાંથી નીકળે છે, તો ત્યાં વળી અહીંયા 9 એવા જ છે બિલ, રાઈટમાં અને લેફ્ટમાં પણ. એટલે કેટલા થયા, 9 4 9 9 9 9 થયા ને, તો 9 4 36 બિલ થઈ ગયા અહીંયા. પછી સિમિલરલી સિંધુ માટે પણ એવું જ સમજવાનું, સિંધુ નદી છે અહીંયા લેફ્ટ સાઈડમાં, તો એમાં પણ એન્ટ્રી પોઈન્ટની ત્યાં રાઈટ સાઈડમાં 9 અને લેફ્ટ સાઈડમાં પણ 9 અને એક્ઝિટ પોઈન્ટમાં પણ રાઈટ અને લેફ્ટમાં 9 9 9. એટલે અહીંયા પણ કેટલા છે, 36 છે. તો ગંગા નદીની ત્યાં 36 અને સિંધુ નદીની ત્યાં 36 એવા બિલ છે, ગુફાઓ છે વૈતાઢ્ય પર્વતની અંદર. તો તેના કારણે ટોટલ કેટલા થયા, 36 + 36 72 થયા. તો આ જે 72 બિલ હશે, તો તેની અંદર આ જે પણ મનુષ્ય છુપાઈને બેસી જશે, તો તેઓ બચશે, બાકીના બધા જ મૃત્યુ પામશે. તે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે આ જે આપણે આ ખંડમાં રહ્યા છે ને, આપણે આ ખંડમાં હમણાં આપણે રહેલા છીએ. તો આ ખંડવાળા જે પણ આ રાઈટ સાઈડ એટલે મનુષ્ય હશે, તો તેઓ અહીંયા છુપાશે અને અહીંયા છુપાશે. પછી આ ખંડવાળા અહીંયા છુપાશે, આ ખંડવાળા અહીંયા, આ ખંડના મનુષ્ય અહીંયા અને અહીંયા, અને આ ખંડવાળા અહીંયા અને આ ખંડવાળા અહીંયા, આવી રીતે છુપાઈને બેસી જશે આવી રીતે. એટલે મેઇન એ પણ સમજી શકાશે કે જે આ ક્ષેત્રમાં રહેનારા હશે તો તેઓ બચી શકશે, અહીંયા કોઈ રહેતા હશે તો અહીંયાથી ત્યાં થોડી ભાગીને જઈ શકશે, એવું છે. અને બીજું અહીંયા ગંગા ને સિંધુ નદી પણ આપણને દેખાય છે, તો એની પહોળાઈ પણ કેટલી હશે. શું કહે છે શાસ્ત્રકાર ભગવંતો, કે બળદગાડીના જે પૈડા હોય ને, બળદગાડીના પૈડા એ કેટલી ડિસ્ટન્સ હોય એનું વચ્ચે, બે પૈડાને વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય, એના જેટલું જ એનું પહોળાઈ થઈ જશે, એટલે એટલી જ બચશે. એટલે આટલા ઓછા પ્રમાણમાં એ ગંગા સિંધુ નદી પણ હમણાં જેટલી વિશાળ છે ને એ નદીઓ, આપણને લાગે, આપણને શું લાગે કે કેટલી વિશાળ છે, ઓલમોસ્ટ સમુદ્ર જેવી લાગે આપણને, એનું હોરાઇઝન એટલે એટલી મોટી છે, વિશાળ છે. પણ એની પહોળાઈ ઓછી ઘટતી જશે, ઘટીને પછી કેટલી થશે, બળદ ગાડીનું જે પૈડાના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, માત્ર એટલું જ થશે, એટલું જ બચશે. પહોળાઈ જેટલી હશે એનું 50મો ભાગ એટલું જ એનું ડેપ્થ હશે, એટલે કે ઊંડાઈ. વિચારો, એટલે ઊંડાઈ પણ હશે નહીં ખાસ બહુ, બરાબર. એટલે જેટલી પહોળાઈ હશે એનું 50મો ભાગ, એટલે ડિવાઇડેડ બાય 50, એટલી જ એનું ડેપ્થ એટલે કે ઊંડાઈ બાકી રહેશે. કારણ કે શાશ્વતી નદીઓ માટે એવું જ હોય રૂલ, કે એની ઊંડાઈ કેટલી હોય, લગભગ એવી હોય કે 50 ગણી એની ઊંડાઈ, સોરી, જેટલી ઊંડાઈ હોય એનાથી 50 ગણી એની પહોળાઈ હોય છે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. તો હવે જે પણ હશે ને મનુષ્ય, એમના માટે લોકડાઉન જેવું જ થઈ જશે. આ છઠ્ઠા આરા વાળા મનુષ્યને એમને ત્યાં જ હમણાં આપણું કેવું હાલત છે, ઘરે બેસી એટલે રહેવું જરૂરી છે, બહાર જશું તો પછી કોરોના લાગી જશે, બીમાર પડશું, મૃત્યુ થશે. તો એવું જ એમનું પણ સિચ્યુએશન થઈ જશે. હમણાં પણ ખાવા પીવાનું કેટલાક જણે પ્રોબ્લેમ આવે છે, પૈસાનું ને બધું, ત્યાં તો પછી શું થશે, લોકડાઉન લાઈફ ટાઈમ માટે. ત્યાં જ પછી ભાગીને શું કરવાનું, જે એક પ્રહર હશે, સવારનું જે એક પ્રહર હશે એટલે એકદમ મોર્નિંગનું, તો ત્યારે ફટાફટ શું કરશે, જે પણ આ હોય ને ફિશિસ ને ત્યાંથી એને ફિશિંગ કરશે, ત્યાં ગંગા ને સિંધુ નદીમાંથી ફિશિંગ કરીને પછી ત્યાં પછી લઈને જે રેતી હશે તો ત્યાં એ દાટી દેશે. અને પછી
તડકાના કારણે બધું શેકાઈ જશે. ફિશીસ ના ક્લેવરો તે કાઢીને એટલે તે પછી કાઢવા માટે સાંજનું એક પ્રહર હશે તો ત્યારે એ ભાગી ભાગીને આવશે અને પછી કાઢીને પછી રાત્રિ ભોજન કરશે, માંસાહાર કરશે. એવું એમનું જીવન થઈ જશે. એટલે આપણને આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણું જન્મ એ આરામાં નહીં થાય, છઠ્ઠા આરામાં. એના માટે ખાસ ખાસ વધારે ધર્મ આરાધના હમણાંથી જ કરવાની છે આપણને. બરાબર, કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ હમણાં નહીં કરશું તો આ બધું આપણને છઠ્ઠા આરામાં ત્યાં આપણને ફેંકી દેશે કર્મો, અને પછી ત્યાં બધું માંસાહાર ને બધું કરવું પડશે, રાત્રિ ભોજન, અને પછી ત્યાંથી પછી નરક. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વેર ઇઝ ઋષભકૂટ પર્વત ઇન ધીસ ક્ષેત્ર? તો અહીંયા આવે જે આ ખંડ છે, ચોથા નંબરનો ખંડ છે, તો ત્યાં અહીંયા ઋષભકૂટ પર્વત આવે છે. તે પણ શાશ્વતો છે. આ એક મુખ્ય પદાર્થ છે, શાશ્વતો છે, તો તે પણ નષ્ટ નહીં થાય. એના ઉપર ચક્રવર્તીઓ પોતાનું નામ લખતા હોય છે, પણ જેટલા પણ ચક્રવર્તી રાજાઓ થાય ને તો તેઓ પોતપોતાનું નામ ત્યાં અંકિત કરતા હોય છે. વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.